આજે મેડિકલ સન્ડે છે અને વૈદ્યકીય ક્ષેત્રમાં જેઓ કામ કરે છે, બહુ મોટી સંખ્યાની અંદર લોકો આગળ આવ્યા. તમામને હું અભિનંદન પાઠવું છું અને તમારી સેવાઓ એ પ્રભુ ખૂબ આશીર્વાદિત કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. ફરીથી સ્નેહલભાઈ અને સ્મિતાબેનનો હું આભારી છું. જ્યારે આપણે મેડિકલ સન્ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હોસ્પિટલ મિનિસ્ટ્રી શું છે એના સંબંધી થોડોક ઇતિહાસ હું તમને કહું અને ત્યારબાદ વચનમાં હું તમને લઈ જાઉં. હિસ્ટ્રી ઓફ હોસ્પિટલ્સ. આ બધું ક્યાંથી આવ્યું? આમ તો પાપે પ્રવેશ કર્યો એટલે હોસ્પિટલ આવ્યા અને આજે હોસ્પિટલો ભરપૂર છે. ઠેકાણે ઠેકાણે તમે જુઓ તો હોસ્પિટલો છે અને જેલો છે. એ બે સંખ્યા વધતી જઈ રહી છે અને દવાની દુકાનોમાં બહુ ભીડ લાગેલી છે. કેમ? પાપને કારણે. પરંતુ એ વિષયની અંદર હું તમને લઈ જવા માંગતો નથી. હોસ્પિટલ જે મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, લેટિન ભાષાની અંદર હોસ્પિસસ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્ટ્રેન્જર અથવા ગેસ્ટ. સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ અને ગેસ્ટ એટલે મહેમાન. હોસ્પિટલની અંદર આપણે જઈએ છીએ તો એક અજાણી વ્યક્તિ તરીકે જઈએ છીએ. હોસ્પિટલનો સ્ટાફ આપણને ઓળખતો હોતો નથી, ડોક્ટરો આપણને ઓળખતા હોતા નથી. અજાણ્યા વ્યક્તિ તરીકે આપણે જઈએ છીએ અને ગેસ્ટ તરીકે જઈએ છીએ. કેમ? કારણ કે પરમેનન્ટ ત્યાં રહેતા નથી. અઠવાડિયું તમારી ટ્રીટમેન્ટ થઈ જાય, સાજાપણું મળે એટલે બાય બાય, પાછા આપણે આવી જઈએ છીએ. એટલે એનો અર્થ છે. અને હોસ્પિટલની જે શરૂઆત છે એ ગ્રીસ દેશની અંદર એક ટાપુ છે એના પરથી શરૂ થઈ અને ત્યારબાદ રોમન સામ્રાજ્યની અંદર હોસ્પિટલો આવ્યા અને ત્યાંથી એ એશિયા માઇનોરની અંદર આવ્યા, એશિયા ખંડની અંદર આવ્યા અને 16મી સદીની અંદર ભારત દેશની અંદર પણ હોસ્પિટલની શરૂઆત થઈ. હોસ્પિટલ, ધ ફાઉન્ડર ઓફ ધી હોસ્પિટલ, જે હોસ્પિટલનો સ્થાપક 2400 વર્ષ પહેલા હિપોક્રેટ નામનો એક માણસ હતો. એણે પોતે હોસ્પિટલની સ્થાપના કરી. 1664માં સૌ પ્રથમ ભારતની અંદર આ હોસ્પિટલ આવી અને સૌ પ્રથમ જે ડોક્ટર હતા એ ડોક્ટર પંડિત મધુસૂદન ગુપ્તા એમનું નામ હતું અને સૌ પ્રથમ લેડી ડોક્ટર જે હતા તેમનું નામ આનંદીબાઈ ગોપાલદાસ જોશી હતા. અને ભારતની અંદર સૌથી જૂનામાં જૂનું અને મોટામાં મોટું 1664માં શરૂ થયેલું હોસ્પિટલ જો કોઈ હોય તો એ રાજીવ ગાંધી ગવર્મેન્ટ જનરલ હોસ્પિટલ છે, જે ચેન્નાઈમાં છે. સૌથી પ્રથમ નર્સ જો કોઈ હોય તો એ ફ્લોરેન્સ નાઇટિંગેલ હતી. એટલે આ ટૂંક ઇતિહાસ છે. હોસ્પિટલની અંદર જે લોકો કામ કરે છે તેમને પણ કદાચ ઉપયોગમાં આવશે એવી આ માહિતી. કારણ કે જે સમયમાં આપણે જીવીએ છીએ એ માહિતીનો યુગ છે. આપણે ગૂગલ પરથી અને ઇન્ટરનેટ પરથી અને બીજી બધી બાબતોમાંથી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ. વી લીવ ઇન એજ ઓફ ઇન્ફોર્મેશન. અને આ માહિતી આજે મેં તમને આપી છે અને જે તમે સાંભળી છે તમને ઉપયોગી થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દુનિયાની અંદર હતા ત્યારે 4 પ્રકારના લોકોથી ઘેરાયેલા હતા. આ 4 પ્રકારના જે લોકો હતા એમાં મુખ્યત્વે જે લોકો માદા લોકો હતા, વિવિધ રોગોથી પીડાતા હતા. એમણે પોતાના પૈસા, પોતાનો સમય, પોતાની જિંદગી માંદગીમાં પસાર કરી એમને સાજાપણું મળ્યું નહીં. અને એ લોકોએ સાંભળ્યું કે ઈસુ નામનો કોઈ માણસ છે કે જે વિનામૂલ્યે સાજાપણું આપે છે. ચાલો આપણે એની પાછળ જઈએ અને સાજાપણું પ્રાપ્ત કરીએ. અને મોટો સમુદાય કે જે માદો હતો શારીરિક રીતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે. ત્યારબાદ બીજા પ્રકારના જે લોકો હતા એ લોકો ભૂખ્યા લોકો હતા. એ લોકોની પાસે ખાવાને અન્ન હતું નહીં. અને એ લોકોએ સાંભળ્યું કે ઈસુ નામનો કોઈ વ્યક્તિ છે જે 5 રોટલી 2 માછલીમાંથી 5000 લોકોને જમાડે છે, જે પાણીનો દ્રાક્ષારસ બનાવે છે, જે પથ્થરને રોટલીમાં ફેરવી નાખે છે. ચાલો આપણે એની પાછળ જઈએ અને આપણી શારીરિક ભૂખ મિટાવીએ. અને એક મોટો સમુદાય પોતાની શારીરિક ભૂખ મિટાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે.
ત્રીજા પ્રકારના જે લોકો છે એ આઉટ ઓફ ક્યુરિયોસિટી કે ભાઈ આ ઈસુ ખ્રિસ્ત છે કોણ, એ કેવો દેખાય છે, એ કેવી રીતે ચમત્કારો કરે છે, એટલે લોકો ઈસુ ખ્રિસ્તને જોવાને માટે એક મોટો સમુદાય એની પાછળ જાય છે. પણ ચોથા પ્રકારનો જે સમુદાય છે, they were real seekers જેને કહેવાય, કે જે લોકોને ન્યાયપણાની ભૂખ અને તરસ હતી. એ લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા કે એમની પાપમાંથી કોઈ એમને છોડાવે, એમના આત્મિક પ્રશ્નનો કોઈ જવાબ આપે, એમના જે મૂંઝવણો છે એમાંથી એમને કોઈ બહાર કાઢે, પણ એવો કોઈ વ્યક્તિ એમને મળ્યો નહીં. અને એ લોકોએ સાંભળ્યું કે ઈસુ નામનો વ્યક્તિ છે એ દરેક પ્રશ્નોના જવાબ આપે છે, દરેક પાપની માફી આપે છે. ચાલો આપણે એની પાછળ જઈએ અને આપણા પાપની માફી પ્રાપ્ત કરીએ, આપણા આત્મિક પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત કરીએ. આમ 4 પ્રકારના લોકોથી આ પૃથ્વી પરના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેરાયેલા હતા. જે શારીરિક સાજાપણાના ચમત્કારો, 37 ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા, જે બાઇબલની અંદર મૂકવામાં આવ્યા છે. બીજા બધા જે ચમત્કારો, દાખલા તરીકે કુદરતના ચમત્કારો, મરણમાંથી જીવતા કરવાના, એ બધી વાત નથી. ખાલી જે લોકો માદા હતા ને સાજા કર્યા, એવા 37 ચમત્કારો બાઇબલની અંદર આપવામાં આવેલા છે. અને ઈસુ ખ્રિસ્તે તો એટલા બધા ચમત્કારો કર્યા કે જો તમે યોહાનની સુવાર્તા અને તેનો છેલ્લો અધ્યાય એટલે કે 21મો અધ્યાય અને 25મી કલમ વાંચો તો ત્યાં આગળ છેલ્લું લાઈન લખવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્તે એટલા બધા ચમત્કારો કર્યા કે જો એના વિશે લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે જેનો સમાવેશ આ જગતમાં થઈ શકે નહીં. સો our God is miraculous God. આપણો ઈશ્વર ચમત્કાર કરનાર ઈશ્વર છે. એ ડોક્ટરોનો ડોક્ટર છે, એ વૈદ્યોનો વૈદ્ય છે. કોઈ એવો રોગ નથી કે જે નાઝરેતનો ઈસુ સાજા ના કરી શકે. કોઈ એવું પાપ નથી જેને નાઝરેતનો ઈસુ માફ ના કરી શકે. અને એવા ઈશ્વરના નામે આપણે ભેગા થયા છે, એવા ઈશ્વરના નામે આપણે ઓળખાઈએ છીએ અને ઈશ્વરના ચરણોની અંદર બેસીને આજે આપણે મેડિકલ સન્ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જે ભાગ પ્રભુના આત્માએ મને તમારા માટે આપ્યો એ માર્કની સુવાર્તા અને તેનો 10મો અધ્યાય અને 46મી કલમથી 52 કલમ સુધી જે તમારી આગળ વાંચવામાં આવ્યું. 46 થી 52માં આંધળા બારતીમાઈની વાત લખવામાં આવી છે. જો 46મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે કે તેઓ યરેખોમાં આવે છે. તેઓ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજુબાજુ તો લોકોના ટોળે ટોળા હતા. પ્રભુ ઈસુ જ્યાં જ્યાં જતા હતા ત્યાં આ ટોળું એમની પાછળ જતું હતું. એટલે કે છે કે તેઓ યરીખોમાં આવે છે અને તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતીમાસ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. હવે આ બારતીમાઈ સંબંધી 2 બાબતો બહુ સ્પષ્ટપણે લખવામાં આવી છે. એક તો એ આંધળો છે અને બીજી બાબત કે છે કે તે ભિખારી છે. આંધળો છે, લાચાર છે, એ પોતે જોઈ શકતો નથી અને માટે પોતે ઇન્ડિપેન્ડન્ટ નથી, પોતે સ્વતંત્ર નથી, ડિપેન્ડન્ટ છે, બીજા પર આધારિત છે. આંખો નહીં હોવાને કારણે એ ઘણી બધી તકો ગુમાવી દીધી છે એને પોતાના જીવનની અંદર. અને આંખો નથી અને સાથે સાથે એ ભિખારી છે. એટલે કે એની પોતાની કશી આવક નથી, એ પોતે માલવતી જાર નથી, એની પાસે પૈસાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ સારું ઘર નથી, એની પાસે સુખ સગવડના સાધનો નથી. કદાચ કોઈક એના ઘરમાંથી એને ઉચકીને લઈ આવતો હશે અને આ રસ્તાની કોર્ટ પર એને બેસાડી દેતો હશે. આ બારતીમાઈ સંબંધી આટલું પ્રભુનું વચન અહીંયા કહે છે. અને ઘણા વર્ષોથી એ કિનાર પર બેસતો હતો અને ભીખ માંગતો હતો અને જે કંઈ મળતું હતું એનાથી પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. આવા સમયે બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરીખોમાં આવે છે એના શિષ્યોની સાથે. અને આ બારતીમાઈ જે આંધળો છે, જે માર્ગની કોરે બેઠેલો છે, એ ઈસુના જારી છે એમ સાંભળીને બૂમ પાડવા લાગ્યો.
હવે આંધળો હતો, બહેરો નહોતો. એટલે કદાચ જે લોકોની પાસે દ્રષ્ટિ નથી એ લોકોની પાસે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે, સિક્સ્થ સેન્સ જેને કહેવાય, અને એ લોકો બહુ શાર્પ લોકો હોય છે. એટલે ચહલ પહલ થતી હશે, અવાક થતો હશે, લોકોના જવા આવવાના અને વાતોનો ગણગણાટ એ પોતે સાંભળતો હશે અને વિચાર કરે છે મનમાં કે આ શું છે બધું, વાય ઓલ ધીસ, આ કોલાહલ કેમ, શા માટે આટલી બધી અવાજ. અને પછી એને જાણ્યું કે નાઝરેતનો ઈસુ, દાઉદનો દીકરો, એ અહીંથી પસાર થઈ રહ્યો છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે બહેરો નહોતો અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અને એને કરેલા ચમત્કાર વિશે અને એના દ્વારા થયેલા સાજા થયેલા લોકો વિશે એને સાંભળ્યું હશે. અને એના મનની અંદર એ વિચારો હશે, ઈચ્છા હશે, એના મનની અંદર એ આયોજન હશે કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરોખોમાં આવે અને હું પણ એને મળું અને મારો અંધાપો દૂર થાય અને હું દેખતો થાવ. અને એ દિવસ આજે આવી પહોંચ્યો. એ દિવસ આવી પહોંચ્યો અને માટે હવે એ પોતે જાગ્યો રહી શકે એમ નહોતો. અને માટે બાઇબલ કહે છે કે એને બૂમ પાડી, દાઉદના દીકરા, મારા પર દયા કર. બીકોઝ હી વોઝ અ બ્લાઇન્ડ મેન, આંધળો માણસ હતો. અને માટે જ્યારે એના જીવનની અંદર સાજા થવાની, દેખતા થવાની તક મળે છે ત્યારે એ પોતે શાંત રહી શકતો નથી અને બૂમ પાડીને કહે છે કે ઈસુ નાઝરી, મારા પર દયા કર. લોર્ડ હેવ મર્સી અપોન મી, મારા પર તું દયા કર. હું આંધળો છું પ્રભુ, તું મારા પર દયા કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો અવાજ સાંભળે છે, પણ એ પહેલા ત્યાં ગાડી ઘણા બધા લોકો હતા, એ એમને ધમકાવે છે અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે, પણ તેને વધતી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરી. He doesn't want to leave this opportunity. આ જે તક છે એને એ ગુમાવવા માંગતો નહોતો. આ જો તક જતી રહેશે તો જીવનની અંદર એ ક્યારે ઈસુને મળશે, ક્યારે પોતાની વાત રજૂ કરી શકશે, ક્યારે જે દેખતો થશે એને ખબર ન હતી. અને માટે એને લોકોએ શાંત રહેવાના માટે, ચૂપ રહેવાના માટે કહ્યું ત્યારે એને વધારે જોરથી બૂમ પાડી. He shouted louder than before. વધારે જોરથી એને બૂમ પાડી. કેમ? કારણ કે આ તકને એ જવા દેવા માંગતો નહોતો. એને આંધળાપોથી દેખતા થવું છે, સાજા થવું છે, એને દુનિયા જોવી છે, એની આંખોની રોશની પાછી મળે એવી એના હૃદયની ઈચ્છા છે. વાલા ભાઈ બહેનો, જો આજે કોઈ પ્રશ્ન, કોઈ પાપ, કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી, કોઈ વિટંબણા, કોઈ સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો આજે તમારી પાસે તક છે નાઝરેતના ઈસુને મળવાની. દાઉદનો દીકરો અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને યુ કેન શાઉટ આઉટ, તમે બૂમ પાડી શકો છો, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે પ્રભુ, હું નિરાશ છું, હું એકલો છું, હું એકલી પડી ગઈ છું, હું પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું. કોઈ મારી પાસે આવવા તૈયાર નથી, કોઈ મારા ખભા પર હાથ મૂકીને કહેવા તૈયાર નથી કે હું તારા પર પ્રેમ કરું છું. લોકો મને ખરાબ નજરથી જોઈ રહ્યા છે, લોકો મને ધિક્કારી રહ્યા છે, કોઈ મારા પર પ્રેમ કરતું નથી. લોર્ડ, આઈ એમ ઓલ અલોન. પ્રભુ, તું મારા પર દયા કર. આ આંધળા બારતીમાએ પ્રભુને બૂમ પાડી. He shouted out, Lord, have mercy upon me. પ્રભુ, તું મારા પર દયા કર. એને ચૂપ કરવાના માટે, શાંત પાડી દેવાના માટે પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એને વધારે જોરથી બૂમ પાડી, મારા પર દયા કર, મારા પર દયા કર. જ્યારે આપણે બૂમ પાડીએ છીએ ઈશ્વરને, ત્યારે આપણો ઈશ્વર આપણી બૂમ સાંભળે છે. કારણ કે યશાયા 59 માં લખ્યું છે કે એનો કાન મંદ થઈ ગયો નથી કે તે સાંભળી ના શકે, એનો હાથ ટૂંકો થઈ ગયો નથી કે આપણને મદદ ના કરી શકે. એનો કાન સાંભળવાના માટે આતુર છે. અરે આપણે શબ્દ ના બોલીએ અને આપણા મનની અંદર આપણે બોલીએ તો પણ ઈશ્વર સાંભળે છે. એટલો પાવરફુલ એનો કાન છે.
એ આપણા મનના વિચારો જાણે છે, આપણી હૃદયની પરિસ્થિતિ જાણે છે, આપણું વર્તમાન જાણે છે, આપણું ભવિષ્ય જાણે છે, આપણે કોણ છીએ, કેવા છીએ, આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ. He knows everything. તક ઝડપી લેવાનો આ સમય છે. ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. આ બારતીમાય બૂમ પાડે છે અને ત્યારબાદ શું થાય છે? 49મી કલમ. અને ઈસુએ ઉભા રહીને કહ્યું કે તેને બોલાવો. આપણો ઈશ્વર એટલો નિષ્ઠુર નથી, એટલો ઘાતકી નથી કે જ્યારે આપણે એને બૂમ પાડીએ તો એ ચાલ્યો જાય. નો વે. એ ઉભો રહે છે અને આપણી બૂમ સાંભળે છે, આપણો અવાજ સાંભળે છે. લોકો ભલે આપણને ચૂપ કરી દેવા પ્રયત્ન કરે, પ્રશ્ન ભલે આપણને દાબી દેવા પ્રયત્ન કરે, નિરાશા અને હતાશા આપણને દાબી દેવા પ્રયત્ન કરે, જગતની ચિંતાઓ આપણને દાબી દેવા માટે પ્રયત્ન કરે. ઇટ ઇઝ ઓલ પોસિબલ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી બૂમ સાંભળીને, આપણી પ્રાર્થના સાંભળીને ઉભા રહે છે. અહીંયા તેઓ ઉભા રહે છે અને કહે છે કે તેને બોલાવો. કોલ હિમ. એને બોલાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામેથી આપણને બોલાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉભા રહીને રાહ જોવે છે અને કહે છે કે એને મારી પાસે લાવો. બ્રિંગ હિમ હિયર. એને મારી પાસે લાવો. આ કેટલી મોટી તક, કેટલો મોટો અધિકાર, કેટલો મોટો સમય પ્રભુએ આજે આપણને આપ્યો છે મેડિકલ સન્ડેના દિવસે, કે જો આપણે માંદા છીએ, જો આપણે તકલીફમાં છીએ, જો આપણે મુશ્કેલીમાં છીએ, પાપના રોગની અંદર છીએ, પ્રભુ આપણને બોલાવે છે. તેને બોલાવો. તેને બોલાવો. અને જ્યારે બારતીમાં એની પાસે આવ્યો ત્યારે એનું અંધાપણું મૂકીને આવ્યો ના. He came with his blindness. એ પોતે આંધળો હતો અને આંધળાપણા સાથે એની પાસે આવ્યો. એ ભિખારી હતો, ભિખારી તરીકે એની પાસે આવે છે. એ ચિંતરે હાલ હતો, એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુની પાસે આવે છે. એ કદાચ ગંધાતો હશે, સારા કપડા નથી એની પાસે, પણ એઝ ઇટ ઇઝ હી ઇઝ કમિંગ ટુ ધ લોર્ડ. જેવો છે તેવો. અને માટે પેલું ભજન સંગ્રહમાં ગીત છે ને, હું છું તેવો જ, હક વિના જ. જેવા છીએ તેવા. વાલા ભાઈ બહેનો, આજે આપણે ઈસુના વધસ્તંભની પાસે આવવાનું છે. અને તો પ્રભુ આપણને સાજા કરવાના માટે, આપણા પ્રશ્નોનો ઉત્તર આપવાના માટે, આપણા પાપ માફ કરવાના માટે તૈયાર છે. તેને બોલાવો. અને પછી લખવામાં આવ્યું છે, લોકોએ એને કહ્યું કે હિંમત રાખ, ઉઠ, તે તને બોલાવે છે. અને જે રિએક્શન છે 50મી કલમમાં, અને તે એટલે કે બારતીમાય પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. આ લુગડું જે હતું ને, એ લુગડું એનું સર્વસ્વ હતું. કારણ કે એ બેસતો હતો અને કદાચ પોતાના બેઠો તો બેઠકની આગળ એ લુગડું પાથરતો હશે, અથવા કદાચ એ લુગડું પોતાના ખોળામાં પાથરતો હશે અને જતા આવતા લોકો એમાં પૈસા નાખતા હશે. સો ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ જ અગત્યનું લુગડું હતું એના માટે. એ જેની પૂંજી હતું, એનું જે સર્વસ્વ કહેવાય, એ આનું લુગડું હતું. પણ જ્યારે ઈસુ એને બોલાવે છે ત્યારે એનું જે સર્વસ્વ હતું એને ભૂલી જાય છે, એને ફેંકી દે છે, એના પ્રત્યે આખાડા કામ કરે છે અને એ ઉઠીને અને દોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. તું ઉઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો. જો તમે લુકની સુવાર્તા 15મો અધ્યાય વાંચો તો પેલા ઉડાવ દીકરાના માટે લખવામાં આવ્યું છે, અને તે સાવચેત થયો અને ઉઠ્યો અને પોતાના બાપના ઘેર પાછો આવ્યો. આ બારતીમાય ઉઠ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો અને પોતાનું લુગડું એને ફેંકી દીધું. બીજી બાબત આ લુગડા સંબંધી. લુગડું એટલે ક્લોક.
એને જબ્બો હતો, જબ્બો કહેવાય, પાળક સાહેબ જે જબ્બો પહેરે છે એવો જબ્બો નહીં, પણ એ સમયની અંદર એમનું જે કલ્ચર હતું, એમની જે સંસ્કૃતિ હતી, એમાં આ જે જબ્બો હતો, આ જે લુગડું હતું, એ લુગડું એમનું સર્વસ્વ એટલા માટે હતું કે દિવસે એ લુગડા પર એ ભીખ માંગે અને રાત્રે એ લુગડું પાથરીને અને એ ઓળીને, કારણ કે જબ્બા જેવું હતું, એક ભાગની અંદર તમે નીચે પાથરી શકો અને અંદર ઘૂસી જાવ અને ઓળી શકો. એટલે એની આજીવિકાનું સાધન હતું, સાથે સાથે એમને સર્વાઈવલ એટલે એને જીવવાનું પણ આ સાધન હતું, એને હૂંફ આપનારું સાધન હતું, એને ગરમી આપનારું સાધન હતું, અને આ એના માટે ખૂબ જ અગત્યનું હતું. પણ જ્યારે ઈસુ બોલાવે છે ત્યારે બધું ભૂલી જઈને, ફેંકી દઈને એ ઈસુની પાસે દોડીને આવે છે. કેટલી બધી વાર પ્રભુ ઈસુ આપણને બોલાવે છે, પણ આપણું જે છે એને આપણે પકડી રાખીએ છીએ. આપણે એને છોડી દેવાને માટે તૈયાર નથી. આપણા ગમતા પાપો, આપણી ગમતી બાબતો, આપણી ગમતી ખરાબ સંગત, આપણી ભૂંડાઈ, આપણી અશુદ્ધતા આપણે પકડી રાખીએ છીએ. જ્યારે ઈસુ આપણને બોલાવે છે ત્યારે એ ઉભો રહે છે, આપણી રાહ જુએ છે. મારા દીકરા, મારી દીકરી, તું આવ. આઈ વોન્ટ ટુ હીલ યુ ટુડે. હું તને આજે સાજો કરવા માંગુ છું. હું આજે તારા પ્રશ્નો નો ઉત્તર આપવા માંગુ છું. હું તને નિરોગી કરવા માંગુ છું. હું તારા પાપ માફ કરવા માંગુ છું. મારી પાસે આવ. પણ આપણે લુગડું છોડવા તૈયાર નથી. વી આર નોટ રેડી ટુ લીવ આઉટ. આપણે એને પકડી રાખ્યું છે અને માટે આપણે ઈસુની પાસે જઈ શકતા નથી. આ બાર્તિમાઈને લુગડું અવરોધનું કારણ બનતું નથી, ફેંકી દે છે. આપણે આપણા પાપોને નાખી દઈએ. હિબ્રુઓના પત્રની અંદર લખ્યું છે એ પ્રમાણે કે વળગી રહેનારા જે પાપો છે એને ફેંકી દઈએ, આપણે છોડી દઈએ. અને ઈસુ બોલાવે છે તો એની પાસે આપણે પ્રેમથી આવીએ. અને ત્યારબાદ શું થાય છે? તે ઈસુની પાસે આવીને ઈસુ તેને કહે છે કે હું તારે સારું શું કરું એ વિશે તારી શી ઈચ્છા છે? What are you willing? What do you want me to do something? તું મને શું કહેવા માંગે છે? તારી ઈચ્છા શી છે? જો આપણો ઈશ્વર એ ડિક્ટેટર નથી, એ પેલો દબાણ કરનાર ઈશ્વર નથી, આપણા પર જો હુકમી ચલાવનાર ઈશ્વર નથી. એને આપણને સ્વતંત્ર બનાવ્યા છે. આપણે પોતાની રીતે નિર્ણય લઈ શકીએ એવા બનાવ્યા છે. અને અહીંયા એ બાર્તિમાઈને પૂછે છે, ઈશ્વર તો જાણે છે કે આંધળો છે અને એને દેખતા થયું છે, પણ તેમ છતાં એ પ્રશ્ન પૂછે છે કે વોટ ડુ યુ વોન્ટ? તારી શી ઈચ્છા છે? હું તારા માટે શું કરું? વડાભાઈનો આ જ પ્રશ્ન આ મેડિકલ સન્ડે ના દિવસે પ્રભુ અહીં બેઠેલા તમામને, જે અંદર બેઠા છે, બહાર બેઠા છે, પૂછી રહ્યો છે કે હું તારા માટે શું કરું? તમારી શી ઈચ્છા છે? મેં તો એટલી હદ સુધી તમારા માટે કર્યું કે વધસ્તંભ પર મારો પ્રાણ આપી દીધો છે. મારા શરીરનું એક એક લોહીનું ટીપું વેવડાવી દીધું છે. 7 લીટર લોહી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરમાંથી વેવડાવી દીધું. અને જીવન શામાં છે? લોહીમાં જીવન છે. તો પણ પ્રભુ પૂછે છે કે તારી શી ઈચ્છા છે? હજુ પણ હું તારા માટે શું કરું? અને બેઠેલા બધાને પ્રભુ આ કહે છે કે મારા દીકરા, મારી દીકરી, વાલા જુવાન, વાલી યુવતી, હું તારા માટે શું કરું? તારી શી ઈચ્છા છે? બોલ. ધીસ ઇઝ યોર ટાઈમ નાઉ. આ તારે કહેવાનો સમય આવી ગયો છે. જો તારે કશું જોઈએ છે, કશું પામવું છે, કશાની ઈચ્છા છે, કશું મેળવવું છે, તો હું આજે તારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માંગુ છું. તારી શી ઈચ્છા છે? તું તારા મોઢેથી કબૂલ કર. અને પ્રેરિતોના કૃત્યમાં કહે છે કે તું તારે મોઢે જો ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ તો તું તારણ પામીશ. વાલા ભાઈ બહેનો, આ ધોળો બાર્તિમાય એના જીવનની અંદર એક નવો સૂર્ય ઉગે છે, એક નવો દિવસ ઉગે છે, એક નવી આશાની કિરણ એના જીવનની અંદર આવી જાય છે. કારણ કે આંખોને બનાવનાર પોતે પૂછે છે કે તારી ઈચ્છા શી છે? હું તારા માટે શું કરું?
વોટ ડુ યુ વોન્ટ મી ટુ ડુ ફોર યુ? હું તારા માટે શું કરું, કહી દે. અને એ કહી દે છે. શું કે છે? અને તેણે કહ્યું કે પ્રભુ હું દેખતો થાવ, સ્વામી હું દેખતો થાવ. આ એક જ ઈચ્છા સાથે, એક જ ઉમળકા સાથે, એક જ હૃદયની ભાવના સાથે, એક જ ભૂખ અને એક જ તરસ સાથે હું તારી પાસે આવ્યો છું. આઈ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ. મારે જોતા થવું છે, દેખતા થવું છે. મારે આ દુનિયાને જોવી છે. મારે તને જોવો છે ઈશ્વર, કે તું કેવો દેખાય છે, તું કોણ છે, શું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો. ચમત્કાર થયો. ક્યારે? કે જ્યારે એને પોતાની ઈચ્છા પ્રગટ કરી કે પ્રભુ મારે દેખતા થવું છે. શું તમારા હૃદયની અંદર કોઈ ઈચ્છા દાબેલી છે? હૃદયની અંદર બરાબર દાબી રાખી છે? તમે પોતે ઈચ્છાને તૃપ્ત કરવાના માટે પ્રયત્ન કરી રહ્યા છો અને નિષ્ફળ ગયા છો. તમે તમારી ઈચ્છાને પૂરી કરી શક્યા નથી. તો આજે નાઝરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે અને ઉભો રહ્યો છે અને તમને બોલાવીને પૂછે છે કે હું તમારા માટે શું કરું? તમારી શી ઈચ્છા છે? બાર્તિમાય કહે છે કે પ્રભુ હું દેખતો થાવ સ્વામી. જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને દેખતો થયો. જ્યારે આપણે લુગડું નાખી દઈએ છીએ અને પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે ચમત્કારો થાય છે. એ જગ્યાને પકડી રાખીએ છીએ, એ પાપને પકડી રાખીએ છીએ, એ ભૂંડાઈને પકડી રાખીએ છીએ, એ કોઈ ઈચ્છાઓને પકડી રાખીએ છીએ અને ત્યાં બેસી રહીએ છીએ તો ચમત્કાર થતો નથી. પણ જ્યારે એને ફેંકી દઈને, એ વળગી રહેલા પાપોને નાખી દઈને ઈસુની પાસે આવીએ છીએ ત્યારે ચમત્કાર થાય છે. અને જીવનમાં સૌ પ્રથમ વાર એ દેખતો થયો. અને ત્યાર પછી એ તાજમહલ જોવા ગયો નહીં કે પ્રભુ હું આ પેલું જોવાલાયક સ્થળ છે જોઈ આવું, કે પ્રભુ આ રમણીય બગીચો છે એ જોઈ આવું, કે આ 7 અજાયબીઓ છે દુનિયાની, મેં તો ક્યારેય જોઈ જ નથી, હું જોઈ આવું. નો વે, એવું નથી. એ શું કરે છે? તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. હી ફોલોડ ધ લોર્ડ. એના હૃદયની ઈચ્છા પૂરી થઈ ગઈ. અને માટે આ જગત અને જગતની સુંદરતા એને જોઈ નથી. હવે તો જેને એને દેખતો કર્યો છે એને જોવો છે, એની પાછળ જવું છે, એની સેવા કરવી છે, એને પોતાનો માલિક ગુરુ બનાવવો છે. અને કહે છે કે એની પાછળ ગયો. હવે તમે વિચારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે ભાઈ જો તું દેખતો થયો છો મારી પાછળ આવ. મેં તને દેખતો કર્યો છે. કોઈ ડોક્ટરે તને દેખતો કર્યો નથી. એ સમયમાં બધા બહુ ડોક્ટરો હતા, વૈદ્યો હતા, હોસ્પિટલો હતી, બધું જ હતું. કારણ કે લાઉદિકિયાની મંડળીમાં પ્રકટીકરણમાં 3 અધ્યાયની અંદર લખ્યું છે કે એ વખતે ઘણા બધા ડોક્ટરો હતા. મોટી મોટી હોસ્પિટલ હતી, અંજનની હોસ્પિટલ હતી, આંખોની હોસ્પિટલ હતી. કે કોઈ તારી આંખો સારી કરી નહીં, મેં તારી આંખો સારી કરી, હવે તું મારી પાછળ આવ, મારી સેવામાં લાગી જા, મારો ગ્રુપનો મેમ્બર બની જા. નો, એને કીધું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. પણ એ ગયો નહીં, કારણ કે એને જે જોઈતું હતું એ એને મળી ગયું. અને જેની પાસેથી મળ્યું એને હવે જોઈ શકે છે. 2024 વર્ષ થઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જ્યારે જડાઈ ગયા, આપણા જેટલા વર્ષો થયા આ પૃથ્વી પર, ત્યારથી આપણા માટે રાહ જુએ છે. આપણને બોલાવે છે કે તું આવ. આપણા માટે ઉભો રહે છે. આપણા પ્રશ્નો, પાપો, ગુંડાઈ દૂર કરવાના માટે તૈયાર છે. પણ આપણે પાપોને પકડી રાખ્યા છે. We don't want to leave our place. આપણે આપણી જગ્યા છોડવા માંગતા નથી. આપણે આપણા પાપ છોડવા માંગતા નથી. આપણે આપણી અપ્રમાણિકતા છોડવા માંગતા નથી. આપણે આપણા વ્યભિચાર છોડવા માંગતા નથી. આપણે આપણા ખરાબ સંબંધો છોડવા માંગતા નથી. પણ આપણે આશીર્વાદો પ્રાપ્ત કરવા છે. આજે નાઝરેથનો ઈસુ, દાઉદનો દીકરો,
ઉભો રહીને કહે છે કે આવ, એને બોલાવો, તારી શી ઈચ્છા છે, હું તારા માટે શું કરું? પ્રભુ હું દેખતો થાવ, અને દેખતો થયો. શું વાલા ભાઈ બહેનો, કોઈ પાપમાં તમે જીવો છો? ખાનગી પાપ, જાહેર પાપ, વળગી રહેલું પાપ, આનંદ આપતું પાપ, જુવાનીનું પાપ, પૈસાનું પાપ, વ્યભિચારનું પાપ, મૂર્તિ પૂજાનું પાપ. કોઈ પ્રશ્નોમાં તમે જીવો છો, નિરાશા, હતાશા, આપઘાત કરવાના વિચારો આવે છે, ચિંતા સતાવી રહી છે, વર્તમાન ખરાબ છે, ભવિષ્ય ધૂંધળું લાગે છે, ધરતી પગ નીચેથી ખસતી હોય એવો અનુભવ થઈ રહ્યો છે. આજે નાઝરેતનો ઈસુ તમને બોલાવે છે, છોડાવવા માંગે છે, તમારો વર્તમાન બદલી નાખવા માંગે છે, તમને નવી દ્રષ્ટિ આપવા માંગે છે, તમને નવું ભવિષ્ય આપવા માંગે છે, નવું જીવન આપવા માંગે છે. શું તમે તમારી જગ્યા છોડવાના માટે તૈયાર છો? તમારા પાપ છોડવાના માટે તૈયાર છો? તમારી કુટેવ છોડવાના માટે તૈયાર છો? તો પ્રભુ આપવાના માટે બંધાયેલા છે. પ્રભુ આપવાના માટે બંધાયેલા છે, કારણ કે મારો અને તમારો ઈશ્વર ગઈકાલે, આજે અને સદાને સર્વકાળ એવો ને એવો છે. અને માટે વાલા ભાઈ બહેનો, આ તક જેમ આંધળા બારતીમાં એ ઝડપી લીધી અને જવા દીધી નહીં, અને આ તક એના જીવનની અંદર અદ્ભુત બની ગઈ. એ અદ્ભુત બની ગઈ તક એના જીવનની અંદર, એના જીવનને બદલી નાખી, કમ્પ્લીટલી ધરમૂળથી બદલી નાખી. કેમ? કારણ કે એને તક ઝડપી લીધી. શું આજે તમે તક ઝડપી લેવા માંગો છો? ઈસુના વધસ્તંભની પાસે આવવા માંગો છો? એને વ્યક્તિગત તારનાર તરીકે સ્વીકારવા માંગો છો? તમારું જીવન બદલાઈ જશે, તમારો વર્તમાન બદલાઈ જશે, તમારું ભવિષ્ય બદલાઈ જશે, તમારો અનંતકાળ બદલાઈ જશે, અને તમે આ પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરશો. શું તમારી ઈચ્છા છે? આવો આપણે પ્રાર્થના કરીએ. ફક્ત 2 મિનિટ આપણે આંખો બંધ કરીએ. આપણા મનની અંદર આપણે આપણા પાપોની કબૂલાત કરીએ. એ જૂનું લુગડું, એ જૂના વળગી રહેલા પાપ, ભૂંડાઈ કે ગમે તે તમને જે અટકાવે છે, પ્રભુ ઈસુની પાસે આવતા એને ફેંકી દઈને આજે નાઝરેતના ઈસુની પાસે આવો. એ તમને બોલાવી રહ્યો છે. મારા દીકરા, મારી દીકરી, હું તારું નામ જાણું છું, તારા કામ જાણું છું, તારા પ્રશ્નો જાણું છું, તારી મૂંઝવણ જાણું છું, તારી મુશ્કેલીઓ જાણું છું. આજે હું તને છોડાવવા માંગુ છું. શું તું મારી પાસે આવવા માંગે છે? શું તારું જીવન મને આપવા માંગે છે? કોઈને કહેવાની જરૂર છે? ઈસુને કહો. કોઈને કહેવાની જરૂર નથી. ઈસુને કહો, તમારા મનની અંદર, કારણ કે બધી ભાષા જાણે છે અને બધો અવાજ એ સાંભળી શકે છે. જો તમે તમારા મનની અંદર તમારા પાપનો પસ્તાવો કર્યો છે અને આજે ઈસુને મળવા માંગો છો, તો હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારો જમણો હાથ ઊંચો કરીને મૂકી દઈ શકો છો. જો તમે આ પાપનો પસ્તાવો કર્યો હોય તો યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે. ઘણા બધા હાથો ઊંચા થયેલા હું જોઉં છું. બહેનોમાં પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. આ લોકોએ તક ઝડપી લીધી છે. નાઝરેતના ઈસુની પાસે તેઓ આવ્યા છે. હજુ કોઈ છે? તમે જ્યાં બેઠા છો, તમારો કોઈ પણ પ્રશ્ન હોય, તમારી કોઈ પણ માંદગી હોય, તમારું કોઈ પણ પાપ હોય, નાઝરેતનો ઈસુ આજે તમારા માટે ઉભો છે, રાહ જોયો છે. તેને મારી પાસે લાવો. હજુ કોઈ છે? તમે તમારો જમણો હાથ ઊંચો કરીશું. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે. ઘણા બધા હાથો ઊંચા થયેલા હું જોઉં છું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, આ મેડિકલ સન્ડે ના દિવસે આંધળા બારતુમાઈ દ્વારા, તેના જીવનમાં થયેલા ચમત્કાર દ્વારા, તેના જીવનમાં આવેલા ધરકમ પરિવર્તન દ્વારા તમારા પવિત્ર આત્માએ અમારી સાથે વાત કરી છે. અને કેટલા બધા ભાઈઓ અને બહેનોએ પોતાના મનમાં પોતાના પાપોનો પસ્તાવો કરીને
જાહેરની અંદર પ્રભુ તેઓએ પોતાનો હાથ ઊંચો કરીને તમારી મદદ માંગી છે, ત્યારે ઓ પ્રભુ તમે તેઓના પર દયા કરો, તમે તેઓની વિનંતી માન્ય કરો, તેઓના પ્રશ્નો દૂર કરો, તેઓના પાપોની ક્ષમા આપો, તેઓના રોગ મટાડી દો અને આજથી તમારા દીકરા દીકરીઓ થવાનો અધિકાર તમે તેઓને આપો. આજથી તેઓનું નામ જીવનના હલવાના પુસ્તકમાં તમે લખો, તમારા દીકરા દીકરી બનાવીને પ્રભુ તમારી સેવાની અંદર સામેલ કરો અને મંડળીમાં તમે તેઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. આ સન્ડેને, આ વચનને તમે આશીર્વાદિત કર્યું, મુજ નિર્બળ અને અબળ પાત્રની સહાય કરી માટે આભાર માનતા, જેઓ પોતાના પાપોની કબૂલાત કરી છે, જેઓ પોતાનો જીવનો તમને સોંપ્યા છે, જેઓએ પોતાનો વિશ્વાસ તમારા પર જાહેર કર્યો છે, તેઓને તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રાતા અને મુક્તિદાતા પ્રભુ ઈસુના મૂલ્યવાન નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. ફરીથી આ સમય મને આપ્યો, પ્રભુનો આભાર માનું છું. પારક સાહેબ અને પાછળ કમિટીનો આભાર માનું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.